સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે લિસ્ટેડ બુટલેગર સંજીત કુમાર ઉર્ફે સંદીપ ચૌધરીની ધરપકડ કરી। ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સંજીત કુમાર ઉર્ફે સંદીપ ચૌધરીને વરાછા ખાતેથી ઝડપી પાડ્યો। આરોપી વિરુદ્ધ પૂણા પોલીસના ચોપડે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો। અગાઉ પૂણા પોલીસે વિદેશી દારૂ ભરેલા બોલેરો પિકઅપ સાથે આરોપી બંટી ઉર્ફે દીપક ભીકનની ધરપકડ કરી હતી અને ₹9,57,000ના વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો। આ દરમિયાન પૂછપરછમાં લિસ્ટેડ બુટલેગર સંજીત કુમાર ઉર્ફે સંદીપ ચૌધરીનું નામ ખુલ્યું હતું। છેલ્લા 1 વર્ષથી બુટલેગર પોલીસ પકડથી ફરાર હતો, ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો। આરોપી વિરુદ્ધ શહેર અને ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રોહિબિશનના 13 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। આરોપી 4 વખત પાસા હેઠળ સજા ભોગવી ચૂક્યો છે। આરોપી વિરુદ્ધ સુરત શહેરના ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રોહિબિશનના 13 જેટલા ગુના નોંધાયેલા છે। આ સાથે જ આરોપી 4 વખત પાસા હેઠળની સજા પણ ભોગવી ચૂક્યો છે। આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।